જો ભાઈ આના ઘરવાળા કોઈ વિડીયો જોતા હોય તો તમે જો આ છે ને બહુ મસ્તીખોર છે અને જેવા મેં બોલાયા હતા દોડતી દોડતી આવતી હતી એના બાવળિયામાં આવીને વેટાણી છે જો એના વાળ છે ને બાવળમાં વેટાણા છે હવે બસ ઉઠી તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ બપોરના 2 વાગ્યા છે અને બધા ગ્રાઉન્ડ ઉપર ફરીવાર આવી ગયા છીએ બિલકુલ રમતા ફાવતું નહીં મારી પાસે તમે જે ગ્રાઉન્ડ છે ને જો અંદર ઘણો બધો કચરો પડ્યો છે પશુઓનું મળ જે છાણ કહેવાય એ પણ પડ્યું છે જો તમે આગળ ટૂંક સમયમાં આપણા ગ્રાઉન્ડને હવે સાફ સફાઈ કરવાની છે પરંતુ જેવા બધા ખેલાડી બહેનો અહીંયા હાજર હશે ત્યારે આપણે આ કામ લઈશું બાકી તો જો આજે પવન છે એટલે ઠંડી પણ લાગે છે મિત્ર ઠંડી લાગે નહીં લાગતી ને રનિંગ કર્યું છે એટલે ઠંડી નહીં લાગતી બાકી તો બહુ ઠંડી છે અને પવન પણ છે અને વાદળ આવ્યા છે કદાચ માવઠું થશે થશે નહીં થાય ને કંઈ નહીં જરૂર નહીં કેમ કે જો માવઠું થાય તો ખેતીના બધા પાક બગડે એમ છે તમને બધાને ખબર જ છે અને બાકી જો બધું સુમસામ છે ચારે બાજુ ફક્ત પક્ષીઓનો અવાજ આવે છે બાવળિયામાંથી અને આ બાજુ સફાઈ થતું કામ આ બાજુ આવે છે એટલે ટૂંક સમયમાં બાવળ પણ નીકળી જશે અને એ બાજુ ગ્રાઉન્ડ થવાની કામગીરી પણ ચાલુ છે અને આજે લગભગ કેટલા આવ્યા 2 4 6 8 9 10 જણ આવ્યા છે બાકી કદાચ પાછળ આવતા છે 2 4 જણ જોઈએ હવે જે થાય થોડું થોડું કરીએ અહીંયા આજે ખેલાડી બહુ ઓછા છે એટલે એમને જેવું મન ફાવે એવું રમે છે જો બોલ કંટ્રોલની સ્કિલ કરે છે અને સાથે હિટિંગની સ્કિલ પણ ચાલુ છે અને સાથે સ્ટોપિંગની સ્કિલ પણ તમે જો ટાયર મેલ્યું છે વચમાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને બધા પાછળ રમવાની કેટલી મજા લે તમે જુઓ અને વાતાવરણ થોડી ઘડીએ ચેન્જ થતું રહે છે વાદળા છે એટલે બિલકુલ અમુક ટાઈમે ગરમી લાગવા મળે છે જેવો પવન આવે કે તરત જ ઠંડી લાગવા મળે છે જ્યારે અમે આવ્યા હતા ત્યારે થોડી ગરમી જેવું લાગતું હતું પરંતુ અત્યારે પવન ચાલુ થયો છે તો ઠંડી લાગે છે અને હાલત જુઓ તમે અમારી બાકી પાછળ જુઓ બધા વાતાવરણનો ભરપૂર લાભ લઈ અને તમે જો ભાઈ આના ઘરવાળા કોઈ વિડીયો જોતા હોય તો તમે જો આ છે ને બહુ મસ્તીખોર છે અને જેવા મેં બોલાયા હતા દોડતી દોડતી આવતી હતી એના બાવળિયામાં આવીને વેટાણી છે જો એના વાળ છે ને બાવળમાં વેટાણા છે હવે બસ ઉઠી ચલો ચલો શાંતિથી એક પીવો હોય ઓલી બાજુ બોલ ખોયા છે ગ્રાઉન્ડમાં આ બાજુ રમતા હતા અને મારે એટલે સીધા એ બાજુ જાય છે તો હવે ગોતે છે ચલો પાણી પીને પેલા 2 બોલ ગોતી લો તમે અને આ બાજુ ખજૂરનું પેકેટ પણ કાઢી લીધું છે બતાવ ને જો સરસ મજાની ખજૂર છે સરસ મજાની ક્વોલિટી વાળી ચલો આને પેલા હાથ ધોવરાવો જો આજે ખાનારા 10 જણ છે ને 2 પેકેટ છે બધા ધરાઈને ખાય એવું ને જો ભાઈ બધાને વેચાઈ ગઈ છે ખજૂર અને બધા ખાય છે શાંતિથી પ્રિયાબેન ચાઈને ખાજો હો શાંતિથી ખાવાની ચલો જેવા ખાઈ રહે ને ફરીથી હાલ દો હોજ ખવડાવો બરાબર તો જો ભાઈ જેકેટ બેકેટ પહેરીને હવે તૈયાર થઈ ગયા કેમ કે ઘેર જવાનું છે અને ખજૂર ખાધા પછી બિલકુલ રમા નથી કેમ કે મારો બોલ ખોવાઈ ગયા હતા તો બધા ગોતતા હતા મળ્યા બોલ ના મળ્યા 2-3 બોલ કાલે ખોયા એક પણ બોલ આજે મળ્યો નહીં કાલે મોડું થતું હતું એટલે ગોતવા માટે નહોતા રહ્યા તો ચલો ફરી મળીશું અમે તમને નવા વિડીયોમાં પ્રિયાબેન બાય બાય બધા નીકળ્યા છે હવે ઘેર રસ્તો ઘર બાજુ જાય છે
ચલો પાણીની બહેણી લઈ લેજો. ચલો બધાને બાય બાય.